દેશભરમાં મેડિકલ સ્ટોર્સની હડતાળ છે, જેમાં 12 લાખથી વધુ કેમિસ્ટ જોડાયા છે। ઓનલાઈન ફાર્મસી અને ડિસ્કાઉન્ટ એપ્સના વિરોધમાં આ મોટું આંદોલન જાહેર કરવામાં આવ્યું છે। સંગઠને GSR 220E અને GSR 870 નોટિફિકેશન પાછા ખેંચવાની ઉગ્ર માંગ કરી છે। નકલી પ્રિસ્ક્રિપ્શન તથા પ્રતિબંધિત દવાઓના ઓનલાઈન વેચાણ સામે પણ ગંભીર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે। હડતાળ દરમિયાન દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલ, કેમિસ્ટ અને જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા રહેશે। દેશભરમાં દવા વિતરણ વ્યવસ્થામાં અસર જોવા મળી રહી છે। ભરૂચમાં મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળ યોજાયું છે। ઓનલાઈન દવાના વેચાણને લઈને આ વિરોધ જોવા મળી રહ્યો છે। વધુ ડિસ્કાઉન્ટથી નાના વેપારીઓને નુકસાન પણ મળી રહ્યું છે। પ્રતિબંધિત દવાઓના ઓનલાઈન વેચાણ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે। એમરજન્સી માટે કેટલીક મેડિકલ સ્ટોર્સ ચાલુ પણ રાખવામાં આવી છે। ભરૂચમાં મેડિકલ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। કુલ 12 લાખ કેમિસ્ટ આ આંદોલનમાં જોડાયા છે અને પ્રતિબંધિત દવાઓના ઓનલાઈન વેચાણ પણ તેમની માંગ છે કે તેઓ બંધ કરવામાં આવે અને જેવી રીતે ડિસ્કાઉન્ટથી નાના વેપારીઓને પણ ભારે નુકસાન પડતું હોય છે, ત્યારે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે, જેમાં અનેક દવાની દુકાનો જે છે તે બંધ રાખવામાં આવી છે। સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભરૂચમાં કેટલીક દવાની દુકાનો બંધ રાખવામાં આવી છે કારણ કે કેમિસ્ટો છે જે તે હડતાળમાં જોડાયા છે અને તેમની ઉગ્ર માંગ છે કે ઓનલાઈનમાં જે નકલી દવાઓ વેચવામાં આવે છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે, જેથી નાના વેપારીઓને નુકસાન પણ ન પડે અને તેમનો ધંધો જે છે તે સરખી રીતે ચાલી શકે। કેમિસ્ટો એક દિવસનું બંધ આપી રહ્યા છે। તેના મુખ્ય 3 કારણ છે। એક તો ઓનલાઈન ફાર્મસીનો વિરોધ, બીજું જે સેક્શન 220 અને 817 જે એ વખતે દાખલ કરવામાં આવ્યા હતા કોવિડ વખતે તેને દૂર કરવા માટે, અને ત્રીજું જે મોટી મોટી ફાર્મસીઓ અને મોટા મોટા કોર્પોરેટ હાઉસો પાસેથી જે ડીપ ડિસ્કાઉન્ટિંગની પ્રથા કરવામાં આવી છે તેને દૂર કરવા માટેનો અમારો આ વિરોધ